પંચમહાલના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હોબાળાનો મુદ્દો. હોબાળા પહેલા અને હોબાળા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોવર્સ વધારવા માટે આ તરકટ કર્યું હતું. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબા પોલીસ મથકમાં પ્રવેશે છે. ત્યાંથી જ તે લંગડાતો આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળતું હોય છે. આ ઉપરાંત ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈની ચેમ્બરમાં ઝાકીરને ચા પાણી આપી અને સમજ આપી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. પરંતુ ઝાકીર પોલીસ મથકમાંથી બહાર ગયા બાદ લોકોને ઉશ્કેરી અને ટોળું બનાવી ફરીથી પોલીસ મથકે પહોંચે છે અને હોબાળો કરે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર દ્વારા તેને પોલીસ મથકમાં બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા વિડીયો વાયરલ કરાયો હતો. પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા તમામ આક્ષેપોથી વિપરીત છે. આ વ્યક્તિનું આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે. એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે અને ત્યારબાદ એને ચા મંગાવીને પણ એને પીવડાવે છે. આ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં એ બેઠો છે ત્યાં લગીન અધિકારી બેઠા છે, તેમજ બીજા પોલીસના કે બીજા માણસો પણ અવર જવર કરે છે. આ એના ફૂટેજ ચેક કરતાં એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવું કોઈ વસ્તુ બનેલી નહીં.